અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં આવેલ RKMM બોયઝ હાઈસ્કૂલ છેલ્લા 5 વર્ષથી બંધ છે। એક સમય જે બોયઝ હાઈસ્કૂલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તે હાઈસ્કૂલ આજે બેકાર ભાસી રહી છે અને ચલાલા શહેરના વિદ્યાર્થીઓ અન્ય ગામોમાં કે શહેરમાં અભ્યાસ માટે જવા મજબૂર બન્યા છે। અમારા ચલાલા શહેર અને ચલાલા પંથકની માતૃ સંસ્થા કે RKMM હાઈસ્કૂલ જે રતિલાલ કેશુલાલ માવજી મહેતા જે દાતા હતા અને દાતાના સહયોગથી 1942માં જે આ સ્કૂલની સ્થાપના કરવામાં આવી એ RKMM હાઈસ્કૂલની અત્યારે પોઝિશન અને પરિસ્થિતિ એવી છે કે અત્યારે RKMM હાઈસ્કૂલ મેન્ટેનન્સ ન થવાના કારણે ભંગાર હાલતમાં ઊભી છે, જર્જરિત બની ગઈ છે। કોઈ વિદ્યાર્થી આ સ્કૂલમાં ઓરડામાં બેસી અને અભ્યાસ લઈ શકે એવી પરિસ્થિતિ નથી। તેના કારણે વખતો વખત મેન્ટેનન્સ નહીં થવાના કારણે બિલ્ડિંગ જર્જરિત થવાના કારણે સંખ્યા પણ ઘટી ગઈ છે। ધોરણ 9 અને ધોરણ 10 બે જ ક્લાસ ચાલુ છે। એક ટાઈમ એવો હતો કે ચલાલા અને ચલાલા પંથકના વિસ્તારના તમામ પરિવારના લોકોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને એક ધોરણ 8 થી 12 સુધીના ક્લાસો ચાલુ હતા। એક ધોરણના 4 ક્લાસ ચાલુ હતા અને 32 ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ પણ કાર્યરત હતો। એ પરિસ્થિતિમાંથી આજે માત્ર 2 શિક્ષકોનો સ્ટાફ અત્યારે કાર્યરત છે જાણવા મુજબ, તેમજ અત્યારે 2 જ ક્લાસ ચાલુ છે। અમારો વિસ્તાર ચલાલા અને ચલાલા પંથકના 25 થી 30 ગામડા ખેતી ઉપર આધારિત નિર્ભર છે। ખેતી સિવાય બીજો કોઈ ઉદ્યોગ નથી, જેથી કરીને અમારા પરિવારના બાળકોને શિક્ષણ લેવામાં અત્યારે ખૂબ જ મુશ્કેલી થાય છે। શિક્ષણ લેવા માટે, સારું શિક્ષણ મેળવવા માટે ગોપાલગ્રામ, ધારી, અમરેલી જવું પડશે, જેથી વિદ્યાર્થીનો સમયનો દુરુપયોગ થાય છે અને એનો સમય બગડે છે, પૈસાનો પણ વ્યય થાય છે। આવી પરિસ્થિતિ છે ત્યારે અમારી લોકોની, ચલાલાના સમસ્ત લોકોની એવી માગણી છે કે જે RKMM હાઈસ્કૂલ જે એક વખત અમારા વિસ્તારના આશીર્વાદરૂપ સંસ્થા હતી શિક્ષણ માટેની, આ સંસ્થા ફરી એનું બિલ્ડિંગ સારું બને અને બિલ્ડિંગની મરામત થાય, ફરી એમાં ક્લાસો ચાલુ થાય અને જે ક્વોલિફાઈડ શિક્ષણ મળવું જોઈએ લોકોને અને પરિવારના છોકરાઓને, વિદ્યાર્થીઓને એ મળતું ચાલુ થાય એ અમારી માગણી છે। આના માટે અમારા આ શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઘણા ભણી અને અત્યારે મોટા શહેરોમાં વસવાટ કરે છે। એ પણ લોકોની લાગણી છે કે વતન પ્રત્યેનો એમનો જે પ્રેમ છે, જો અહીંનું મેનેજમેન્ટ અને ચલાલા શહેરના સામાજિક આગેવાનોનું સંકલન કરી અને જો દાતાને મળે તો દાતાશ્રીઓ પણ આમાં પોતાનું અનુદાન આપી અને આ સંસ્થા ફરી ચાલુ થાય એવા એમની પણ પોતાની લાગણી છે। એ સિવાય અમારા ધારાસભ્ય, આદરણીય ધારાસભ્યશ્રી અને આદરણીય સાંસદ સભ્યશ્રી પણ પોતાની ગ્રાન્ટમાંથી અથવા સરકારમાં રજૂઆત કરી, કારણ કે આ જે શાળા હતી ગ્રાન્ટેડ શાળા હતી, સરકારનો પણ એમાં ગ્રાન્ટેડ આવતી હતી અને હજી પણ ગ્રાન્ટ અમુક આવે છે, તો સરકારમાં રજૂઆત કરી અને આ શાળાને ફરી એક નવી બિલ્ડિંગ મળે, ફરી શિક્ષકો મળે અને ફરી ક્લાસ ચાલુ થાય તો અમારા ચલાલા પંથક અને ચલાલા શહેર એટલે તમને વાત કરું કે નગરપાલિકા વિસ્તાર હોય, આજુબાજુના સેન્ટરોમાં વચ્ચેનું મધ્યમ હોય। અમારું ચલાલા એટલે હંસાવતા દાન મહારાજની પવિત્ર ભૂમિનું આ ચલાલા ગામ છે, આ યાત્રાધામ છે, બહારથી ઘણા યાત્રાળુઓ પણ આવે છે। ત્યારે અમારી એક આ શિક્ષણ જે અત્યારે આ યુગમાં સરકાર પણ શિક્ષણ માટે ખૂબ જ કામગીરી કરી રહી છે, શિક્ષણનો વ્યાપ કેમ વધે, શિક્ષણ કેમ સારું ગુણવત્તાયુક્ત મળે એમાં સરકાર પણ જ્યારે કટિબદ્ધ છે, ત્યારે હું ફરી વખત દોહરાવું છું મારી વાતને કે ધારાસભ્યશ્રી અને આદરણીય સાંસદશ્રી સરકારમાં રજૂઆત કરી અને આ એક નવી બિલ્ડિંગ મળે, આ બિલ્ડિંગ સારી બને અને ક્વોલિફાઈડ શિક્ષણ મળે તો અમારા વિસ્તારના લોકોને ખૂબ સારી એક સેવા મળશે। એટલે વધુ નહીં કહેતા, પણ અત્યારના સમય પ્રમાણે, કારણ કે ખેતીલાયક અમારો વિસ્તાર હોય, બીજી આવકનો હોય, ત્યારે જે મધ્યમ વર્ગીય લોકો છે એના જે પરિવારના બાળકોને શિક્ષણ મેળવવા માટે જ્યારે બહાર જવું પડે છે તો શિક્ષણ ચલાલામાં મળી રહે એવી જ અમારી લાગણી અને માગણી છે। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। ધરાવતું અમરેલી જિલ્લાના આ ચલાલા શહેરની મધ્યમાં આવેલ RKMM બોયઝ હાઈસ્કૂલ એક સમયે આ શહેરની શાન હતી। 500થી વધુ વિદ્યાર્થીઓ કબલાટથી ગુંજતી આ બોયઝ હાઈસ્કૂલ છેલ્લા 5 વર્ષથી ભૂત બંગલા જેવી બેકાર ભાસી રહી છે
વર્ષ 1942ના એ સમયના દાતાઓના અનુદાનથી બનેલી આ બોયઝ હાઈસ્કૂલમાં ચલાલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા, પરંતુ યોગ્ય જાળવણી અને ચલાલાના કમનસીબે આ બોયઝ હાઈસ્કૂલ આજે ખંડેર બની ચૂકી છે. ચલાલા આરકેએમએમ હાઈસ્કૂલ એટલે કે રતિલાલ કેશવજી માવજી મહેતા વિદ્યાલય, એની સ્થાપના 1942માં કરવામાં આવી હતી. જે તે સમયે ધ ઇંગ્લિશ સ્કૂલ નામની આ શાળા હતી, જે ગામની અંદર ચલાવવામાં આવતી હતી. આ આરકેએમએમ હાઈસ્કૂલ નીચે અને ઇંગ્લિશ સ્કૂલની નીચે ગોપાલ ગામ પણ શાળા ચાલતી હતી. જે તે સમયે ફૂલ ટોટલ 32નો સ્ટાફ હતો અને 500ની આજુબાજુમાં વિદ્યાર્થીઓની સંખ્યા હતી. અત્યારે કેમ સાહેબ સ્કૂલ બંધ થઈ ગઈ છે? કેટલા સમયથી બંધ છે? ઘણા સમય એટલે 5-6 વર્ષથી ટોટલ બંધ નથી થઈ, પરંતુ 9 અને 10ના વર્ગો ચાલુ છે. તો બીજા જે વિદ્યાર્થીઓ છે 11-12ના છે એ ક્યાં જાય? એ આજુબાજુની જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે એની અંદર ભણવા જાય છે. સમાજની અંદર એક એવો પ્રશ્ન માન્યતા છે કે સેલ્ફ ફાઇનાન્સમાં સારું ભણાવે છે, પરંતુ ગવર્મેન્ટમાં સ્કૂલની અંદર શિક્ષકો સારા હોય છે, પરંતુ આ સેલ્ફ ફાઇનાન્સની સ્કૂલની બિલ્ડિંગ અને જોઈ અને ત્યાં તેઓ પ્રેરાય છે ભણવા માટે. આપણા જે હોમટાઉન છે, આપણા ધારાસભ્ય અહીં એનું હોમટાઉન ગણાય છે ચલાલા, અને સ્થાનિક જે વિદ્યાર્થીઓ છે 11-12 એને સ્થાનિક જગ્યાએ ખરેખર ભણવાનું મળે તો યોગ્ય ગણાય કે શું કહેશું? હા, તો ઘરે ઘીમાં હાથમાં લાડવા જેવું કહેવાય. એમ તો શું છે કે 12 વિદ્યાર્થીઓને સમયનો બચાવ થાય અને ફી ભરવી ન પડે અને ગરીબ માણસોના છોકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણી શકે. અત્યારે આ સ્કૂલ બંધ થવાના હિસાબે એવું લાગે છે કે 50% તો વિદ્યાર્થીઓ ભણવા પણ નહીં જતા હોય. હા, બરાબર છે. શું કહેશો એ બાબતમાં? એમાં અત્યારે એવું છે કે 9 ને 10ના વર્ગો હોવાને કારણે ચાલુ હોવાને કારણે એમાં ગરીબ લોકોના છોકરાઓ છે એ અહીંયા ભણવા આવે છે અને બાકીના તો 12વીએ જાય છે. ચલાલા શહેરની આરકેએમએમ બોયઝ હાઈસ્કૂલ એટલે કે રતિલાલ કેશવલાલ માવજી મહેતા હાઈસ્કૂલમાં એક સમયે ધોરણ 8થી 12ના 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. અહીં 35થી વધુ હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકનો સ્ટાફ, પરંતુ છેલ્લા 5 વર્ષથી આ હાઈસ્કૂલ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. હાઈસ્કૂલનો મુખ્ય બિલ્ડિંગ જર્જરિત અને જોખમી બની જતા વિદ્યાર્થીઓ અન્યત્ર અભ્યાસ માટે જવા મજબૂર બન્યા. હવે પરિસ્થિતિ એવી છે કે આજે માત્ર ધોરણ 9 અને 10ના 51 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને પણ હાઈસ્કૂલની બાજુમાં બનાવવામાં આવેલ કમ્પ્યુટર ક્લાસના ઓરડામાં બેસાડવામાં આવે છે અને કમનસીબી જુઓ, 51 વિદ્યાર્થીઓ માટે માત્ર 2 જ શિક્ષકો છે. સ્થાનિક લોકો પણ ચલાલાની હાઈસ્કૂલની આ દયનીય સ્થિતિ જોઈ વ્યથિત છે. ચલાલાની વસ્તી 35થી 40,000 છે, પણ અહીંયા હાઈસ્કૂલ છે જ નહીં. પહેલાં હતી એ અત્યારે પડી ગઈ છે. આમ તમે જોઈ શકો છો કઈ રીતે પોઝિશન એની છે, બરાબર. અને અત્યારે અમારા ચલાલાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે. એક વખત 20 વર્ષ પહેલાં ચલાલામાં 25 ગામના લોકો અહીં ભણવા આવતા છોકરાઓ, બરાબર. અત્યારે અમુકના અહીંના છોકરા બહાર જાય છે. અમુકનું સિટી મોટું થવું જોઈએ એને બદલે નાનું થતું જાય છે. હવે અમારી માંગ એવી છે કે અમારા ધારાસભ્ય, સંસદ સભ્ય એની ગ્રાન્ટમાંથી નવી હાઈસ્કૂલ ચલાલાને આપે એવી અમારી માંગ છે. અમરેલી જિલ્લાનું ચલાલા શહેર ભાજપના ધારાસભ્ય જેવી કાંકડિયાનું હોમટાઉન છે, નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને આ શહેરના વિદ્યાર્થીઓ ગોપાલગ્રામ જેવા ગામડે તેમજ ધારીને અમરેલી અભ્યાસ માટે જવા મજબૂર છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ બોયઝ હાઈસ્કૂલ ફરી ધમધમતી થાય. રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી.